હેલો નમસ્કાર મિત્રો। અગાઉ આપણે ઘણા બધા વિડીયો જોયા કે મધ્યસ્થ મધ્યક અને બહુલક કઈ રીતે શોધી શકાય। આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે એક જ એક્ઝામ્પલની મદદથી આપણે જોવાનું છે કે બહુલક મધ્યસ્થ અને મધ્યક એક હારે કઈ રીતે શોધી શકાય કોઈ પણ એક વર્ગ કોષ્ટક અથવા એક વર્ગ અંતરાલ માટે। તો આપણે એ જોવાનું છે કે મધ્યક મધ્યસ્થ અને બહુલક એક જ એક્ઝામ્પલથી અને એક જ વર્ગ કોષ્ટક માટે આપણે કઈ રીતે શોધી શકીએ। તો સિમ્પલ આ વિડીયોની અંદર મેં દેખાડ્યું છે કે કઈ રીતે તમે એક સાથે મધ્યક મધ્યસ્થ અને બહુલક તમે શોધી શકો। તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। અગાઉ આપણે જોયું કે મધ્યક કઈ રીતે શોધવો, મધ્યસ્થ કઈ રીતે શોધવો, બહુલક કઈ રીતે શોધવો। આ ઉદાહરણની મદદથી આપણે જોવું કે બધું એક જ વર્ગ અંતરાલ માટે મધ્યસ્થ મધ્યક અને બહુલક કઈ રીતે શોધવો। તો સિમ્પલ આપણે અહીંયા એક કોષ્ટક તૈયાર કરી લઈએ પહેલાં જે વર્ગ અંતરાલ અને માહિતી આપેલી છે તેના માટે। તો સિમ્પલ આપણે માસિક વપરાશ અને બીજું આપણે જે કોલમ આપી છે ગ્રાહકોની સંખ્યાવાળી આવૃત્તિ, તો ગ્રાહકોની સંખ્યા સિમ્પલ આપણે આ જે કોષ્ટક પહેલાં આપેલું છે તે કોષ્ટક અહીંયા સિમ્પલ આપણે લખી લઈએ પહેલાં। તો 65 થી 85 વાળો વર્ગ અંતરાલ છે તેની અંદર ગ્રાહકોની સંખ્યા કેટલી છે તો કે 4। સિમ્પલ 85 થી 105 વાળો વર્ગ અંતરાલ છે તેમાં છે 5। 105 થી 125 તેમાં છે ગ્રાહકોની સંખ્યા 13। એવી જ રીતે સિમ્પલ 125 થી 145 વાળો જે વર્ગ અંતરાલ છે તેમાં છે સંખ્યા 20 ગ્રાહકોની। 145 થી 165 વાળો વર્ગ અંતરાલ છે તેમાં છે ગ્રાહકોની સંખ્યા 14। 165 થી લઈ અને 185 વાળો વર્ગ અંતરાલ છે તેમાં છે 8 અને 185 થી લઈ અને 205 વાળો વર્ગ અંતરાલ છે તેમાં છે 4। તો સિમ્પલ આપણે જે કોષ્ટક આપેલું છે તે અહીંયા આપણે લઈ લીધું છે। હવે આપણે જે શોધવાનું છે મધ્યક મધ્યસ્થ અને બહુલક, તેના માટે મધ્યસ્થમાં આપણે મધ્યક માટે મધ્ય કિંમત જો આપણે પહેલાં લઈ લઈએ, કેમ કે મધ્ય કિંમતની જરૂર પડશે તો જ આપણે મધ્યકની કિંમત મળશે। તો બે પદનો સરવાળો અને ભાગ્યા 2। સિમ્પલ 75, 95, 115, કેમ કે જે વર્ગ અંતરાલની જે ટૂંકમાં જે વર્ગ લંબાઈ છે તેટલી અંતરાલની અંદર મધ્ય કિંમત આગળ વધતી જશે સિમ્પલ તમારે, અને એનું સૂત્ર હોય એ રીતે પણ તમે એપ્લાય કરી શકો કે બે પદોનો સરવાળો અને ભાગ્યા 2। તો સિમ્પલ 195 આ મધ્ય કિંમત આપણને આ બધા વર્ગ અંતરાલ માટે મળી ગઈ છે। હવે આપણે એક્સઆઈ મળી ગઈ છે તો એફઆઈ એક્સઆઈ લઈ લઈએ, કેમ કે આપણે મધ્યક માટે એફઆઈ એક્સઆઈની કિંમત જોશે। તો સિમ્પલ આપણે 75 ગુણ્યા 4 કરશો તમે એટલે મળશે 300। 95 ગુણ્યા 5 કરશો તો મળશે તમને 475। 13 ગુણ્યા 115 કરશો તમે સિમ્પલ તો મળશે તમને 1495, મતલબ 1495। 135 ગુણ્યા 20 કરશો એટલે મળશે 2700 પૂરા। 14 ગુણ્યા 155 કરશો તો મળશે 2170, અને 8 ગુણ્યા 175 કરશો તો તમને મળશે 1400 પૂરા, અને 195 ગુણ્યા 4 કરશો તો મળશે 780। તો સિમ્પલ આપણે એફઆઈ એક્સઆઈની કિંમત અહીંયા બધેની મળી ગઈ છે। આપણે એનો ટોટલ કરી લઈએ સિગ્મા એફઆઈ એક્સઆઈ, તો કેટલા મળશે 9320। આ આપણે સિમ્પલ એફઆઈ એક્સઆઈની કિંમત મળી ગઈ। એવી રીતે ગ્રાહકોની સંખ્યા એમાં સિગ્મા એફઆઈની તમે ટોટલ મારશો તો મળશે તમને 68, મતલબ 68। એક પદ હવે અહીંયા બીજું એક કોલમ છે બાકી, તેના આપણે લઈ લઈએ સંચયી આવૃત્તિ, મતલબ મધ્યસ્થ માટે જે આપણે મધ્યસ્થ શોધવાનો છે તેના માટે સંચયી આવૃત્તિની જરૂર પડશે। તો 4, 4 + 5 મતલબ 9, 13 ને 9 22, 22 + 20 મતલબ 42, અને 14 + 42 મતલબ 56, 56 ને 8 કરો એટલે 64, અને 64 + 4 કરશો એટલે 68। તો આ સિમ્પલ આપણે સંચયી આવૃત્તિ પણ અહીંયા શોધી લીધી છે। તો હવે આપણે સિમ્પલ આપણે સૌથી પહેલાં મધ્યક શોધી લઈએ, મતલબ નવો મધ્યક। આપણે જે આ કીધું છે આ વર્ગ અંતરાલ માટે મધ્યસ્થ મધ્યક અને મધ્ય આપણે બહુલક શોધવાનો છે, તો આપણે પહેલાં મધ્યક શોધી લઈએ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ। તો એફઆઈ એક્સઆઈની કિંમત કેટલી છે 9320 ભાગ્યા 68, બરાબર છે। તો આપણે નવો એક્સ બાર કેટલો મળશે તમે એનો ભાગાકાર કરો એટલે 137.02, બરાબર છે। હવે એવી જ રીતે આપણે મધ્યક શોધી લીધો છે। હવે આપણે શોધીએ મધ્યસ્થ શોધવાનો, તો એક જ મિનિટ, એલ પ્લસ n/2 - CF અપોન એફ ગુણ્યા એચ। તો સિમ્પલ એક જ મિનિટ, અહીંયા બહુલક લઈ ગયો છે, સોરી, મધ્યસ્થ આપણે મધ્યસ્થ લેવાનો છે।
તો મધ્યસ્થ લીધો છે આપણે, બરાબર છે. તો મધ્યસ્થ માટે એલ, બરાબર છે. મધ્યસ્થ વર્ગ પહેલાં આપણે જોઈ લઈએ. મધ્યસ્થ વર્ગ કયો થશે તો કે આપણે n/2 કરવાનું છે. તો કેટલો થશે 125 થી 145 વાળો મધ્યક થશે મધ્યસ્થ વર્ગ. તો એલ બરાબર થશે 125 અધસીમા મધ્યસ્થ વર્ગની. CF મતલબ મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. પછી છે એફ, એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. અને પછી છે એચ, એચ મતલબ વર્ગ લંબાઈ. તો આપણે સિમ્પલ બધા પદ અહીંયા મેળવી લીધા છે. તો સિમ્પલ તમે આ સૂત્રની અંદર તમે બધીની કિંમત અપ્લાય કરી શકો. ઉપરના સૂત્ર જે છે મધ્યસ્થનું તેની અંદર અપ્લાય કરી દો તમે બધી કિંમત. તો સિમ્પલ તમે આને સોલ્વ આઉટ કરો તમે તો 20 કેન્સલ થશે. 125 અને 34 - 22 મતલબ 12, બરાબર છે. તો થશે મધ્યસ્થ બરાબર 137. આ સિમ્પલ આપણે અહીંયા મધ્યસ્થ શોધી લીધો છે. હવે એક જે પદ બાકી છે કે મધ્યક અને મધ્યસ્થ મળી ગયા છે. હવે છે બહુલક. બહુલક માટે L પ્લસ F1 - F0 2F1 - F0 - F2 ઇન્ટુ H, બરાબર છે. તો સિમ્પલ અહીંયા આપણે એલની કિંમત તો આપણે પહેલેથી જ આપણે ખબર છે. તો એલની કિંમત 125. F1 મતલબ કે જે મધ્યસ્થ વર્ગ છે તેની આવૃત્તિ માઇનસ F0, F0 મતલબ મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. અને F2 મતલબ મધ્યસ્થ વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. અને H મતલબ વર્ગ લંબાઈ. તમે સિમ્પલ આને સોલ્વ આઉટ કરો એટલે મળશે તમને 125 પ્લસ 7/13 × 20. આને તમે સોલ્વ કરશો સિમ્પલ એટલે તમને આન્સર મળશે 135.76. તો જે કિંમત છે બહુલકની. તો સિમ્પલ જ્યારે તમને એક વર્ગ અંતરાલ આપેલો હોય તો તમે સિમ્પલ બધી જ કિંમત શોધી શકો.